તો મહેસાણાના બહુચરાજી શહેરમાં સરકારી હાઈસ્કૂલ બનાવવાની માંગ ઉઠી છે। યાત્રાધામ બહુચરાજીની વસ્તી હાલમાં 35,000 કરતાં પણ વધારે છે, ત્યારે શહેરી વિસ્તારમાં હાઈસ્કૂલની જરૂરિયાત ઊભી થઈ છે। બહુચરાજી શહેરી વિસ્તારમાં હાલમાં એકમાત્ર ટ્રસ્ટની હાઈસ્કૂલ છે, જે ઘણા સમયથી જર્જરિત હોવાથી ભાડાના મકાનમાં ચલાવવી પડી રહી છે। હાઈસ્કૂલના અભાવે સ્થાનિક વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે અને કડી, મહેસાણા, અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવા મજબૂર છે। ત્યારે વાલીઓ અને આગેવાનો નવી હાઈસ્કૂલની માંગ ઉઠી છે। આ મામલે બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરે પણ સીએમને રજૂઆત કરી છે। બહુચરાજી તાલુકો છે, એની અંદર બહુચરમાનું મોટું મંદિર આવેલું છે અને ગવર્મેન્ટ કોઈ પણ સ્કૂલ નથી અંદર। બહુ મોટી ફી ભરી અને અમે પ્રાઇવેટ સ્કૂલોમાં અમારે છોકરાઓને મૂકવા પડે છે। એમના ભાડાના ખર્ચા પણ બહુ વધારે લાગી રહ્યા છે। તો ગવર્મેન્ટને એક નમ્ર વિનંતી કે એક સ્કૂલ બનાવી આપવા વિનંતી। છેલ્લા ઘણા ટાઈમથી 8 થી 12ના વિદ્યાર્થીઓને બહાર ભણવા જવું પડે છે। કડી, ગાંધીનગર એવા સેન્ટરોમાં બહુચરાજીમાં એક પણ સ્કૂલ 8 થી 12ની છે નહીં સરકારી સ્કૂલ। ફીઓ ભરવી પડે છે ઊંઘથી વિદ્યાર્થીઓને અને ઘણી બધી મુશ્કેલીઓ પડે। અહીંયા સારી શાળા નહીં હોવાના કારણે, ગ્રાન્ટેડ શાળા નહીં હોવાના કારણે પોતાની દીકરીને પોતાના ઘરથી દૂર મૂકવા માટે વાલી તૈયાર થતા નથી હોતા। એના કારણે છોકરીઓનું શિક્ષણનું સ્તર ઘટ્યું છે। ત્રણ કંઈક ગામમાંથી કે જ્યાં જરૂરિયાત હોય ત્યાંથી દરખાસ્ત મોકલાવેલી છે, એટલે એની નિયમ અનુસાર ચકાસણી કરાવી અને ભલામણ કરવા પાત્ર થતી હશે તો આપણે ત્યાં ઉપર ચોક્કસ સરકારશ્રીમાં મોકલી અને એની વ્યવસ્થા કરાવીશું। બળવંતસિંહ બાપુ અને મેં બંને જઈ મુખ્યમંત્રી સાહેબને મળ્યા છીએ અને સાહેબે બહુ સારો જવાબ આપ્યો છે કે આ બહુ જરૂરિયાત છે અને એમાં હું પોઝિટિવ રહી અને તમને સ્કૂલ બનાવી આપું। આયોજન મૂક્યું છે સરકારમાં કે ભાઈ સરકાર જમીન આપે, સરકાર મંજૂરી આપે અને ટેમ્પલ ટ્રસ્ટ આ સ્કૂલ ચલાવે અને એવી વ્યવસ્થા સાથે અમે આગળ પ્રગતિમાં છીએ। તો ડાંગના કેશબંધ ગામમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવાયું છે। કેશબંધ ગામની પ્રાથમિક શાળાના વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। નાના ભૂલકાઓના હાથમાં પાઠ્યપુસ્તક થમાવવાની જગ્યાએ શિક્ષકોએ બાળકોના હાથમાં તગારા અને પાવડા થમાવ્યા। નાના બાળકો પાસે રેતીના તગારા ઉંચકાવી કામ કરાવ્યું। શાળાના આચાર્ય અને શિક્ષકોને આ બાબતે પૂછતા તેમણે કહ્યું કે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેની તૈયારી ચાલે છે। તો રાજકોટ જિલ્લામાં શિક્ષણની સ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે। જસદણ તાલુકાના કુંદણી ગામે માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલી રહી છે। વાવડિયા પરિવારના માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલે છે। શાળાના શિક્ષકનું કહેવું છે કે શાળા ડેમેજમાં હોવાથી અહીં વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે। તો બીજી તરફ કોંગ્રેસના ભાટલા ગામના જિલ્લા પંચાયતના સભ્ય મનસુખ સાકરિયાએ જણાવ્યું કે માત્ર એક જ ઓરડામાં 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અમારી જૂની શાળા છે તે ડેમેજમાં બતાવેલી છે, એટલે વૈકલ્પિક વ્યવસ્થા માટે 2 રૂમ અમારી પાસે છે અને બીજા 2 રૂમની વ્યવસ્થા માટે અમે આ જે જૂના રૂમ છે એની નજીક કોઈ જગ્યા મળી રહી એવી અમારી ઈચ્છા હતી। તો અહીંયા વાવડિયાનો મઢ છે ત્યાં અમને 3 રૂમ જેવી સગવડતા મળી રહી છે, જેથી બાળકોની પણ સુવિધા સચવાય એટલા માટે અહીંયા વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે। 1 થી 8 ધોરણની શાળા છે અને 120 બાળકો ભણી રહ્યા છે, જેમાં દીકરીઓ પણ ભણે છે। એ દીકરીઓ છે એ વાવડિયા પરિવારના મઢની અંદર એક લોબી છે એટલે કે ઓસરી છે અને એક રૂમની અંદર અંધારાની અંદર ભણી રહ્યા હતા। એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી। તો આ ખૂબ દુઃખની બાબત છે। ગરીબ માણસોના બાળકો છે એના ભવિષ્યમાં ચેડા થઈ રહ્યા છે। તો સમગ્ર મામલે તાલુકા શિક્ષણાધિકારી પરેશ જોટાણીયાએ જણાવ્યું કે જમીનની ફાળવણી થઈ ગઈ છે। શાળા બનાવવાની મંજૂરી મળતા કામ શરૂ કરવામાં આવશે। ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ, પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે, એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દેશું। તો દેવભૂમિ દ્વારકાના 7 ટાપુઓ સંપૂર્ણપણે દબાણ મુક્ત કરાયા છે। દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે। આ ટાપુઓ ભારતની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે, જે પૈકી 21 પૈકી 7 ટાપુઓને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર દબાણથી મુક્ત કરાયા છે। પોલીસ અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત કામગીરીથી ખારા અને મીઠા
ચૂસણા, આશાબા, ધોરિયો, ધબધબો, સામિયાણી અને ભૈદર જેવા નિર્જન ટાપુઓ ઉપરના કુલ 36 ધાર્મિક તથા કમર્શિયલ બાંધકામો દૂર કરાયા, જેમાં ખાસ કરીને ફક્ત ખારા ચૂસણા અને મીઠા ચૂસણા ટાપુઓ ઉપર 15 જેટલા ગેરકાયદેસર બાંધકામોને સંપૂર્ણ રીતે દૂર કરાયા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. એક ડિમોલિશનની કામગીરી પણ ચાલુ હતી, જેના આધારે 7 ટાપુઓ જેના ઉપર બાંધકામ હતા એ સંપૂર્ણ રીતે જે બાંધકામ છે એ કાઢવામાં આવેલ છે. એ જે 7 ટાપુ છે એનું નામ છે ખારા મીઠા ચૂસના, આશાબા, ધોરિયો, ધબધબો અને સામિયાણી અને ભૈદર ટાપુ. અહીંયા કુલ 36 ધાર્મિક અને કમર્શિયલ બાંધકામ જે છે દૂર કરવામાં આવેલ છે. સામાન્ય રીતે નવો રસ્તો બનાવવામાં આવે ત્યારે શહેરીજનોમાં ખુશી જોવા મળે છે, પરંતુ પોરબંદર શહેરના લોકોમાં નવા રસ્તાની કામગીરીને લઈને ભય ફેલાયો છે. મુખ્ય બજારોમાં રહેતા લોકો અને દુકાનદારોમાં નવા રસ્તા બનાવવાની વાતને લઈને ભય જોવા મળ્યો છે. પોરબંદર શહેરમાં કોઈપણ લેવલ જોયા વગર અને રસ્તા પરથી જૂના ડામરના થરને દૂર કર્યા વગર લેયર કરવામાં આવે છે, જેને લઈને દિવસે ને દિવસે રસ્તા ઊંચા અને ઘર તેમજ દુકાનો નીચે જોવા મળી રહી છે. પહેલા જે ઘર અને દુકાનો રસ્તાથી 1-2 ફૂટ ઉપર હતા તે પણ હવે રસ્તાથી મથડ જોવા મળી રહ્યા છે. માણેક ચોકના વૃદ્ધ વેપારીએ જણાવ્યું કે વર્ષો પૂર્વે અમારી દુકાનોથી રસ્તો 3 ફૂટ જેટલો નીચો હતો, પરંતુ આજે રસ્તો ઊંચો થઈ ગયો છે અને દુકાનો અને ઘરના લેવલ નીચે જતા રહ્યા છે, જેને લઈને ચોમાસામાં સીધું જ પાણી રસ્તા પરથી વહીને દુકાન અને ઘરોમાં ઘૂસે છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી છે કે મનપા આગામી સમયમાં જે રસ્તાઓ બનાવે તેમાં લેવલનું ધ્યાન રાખે.